તને શું જોઈએ છે, ભાઈ કે દીદી? દીદી જોઈએ છે. પછી ભાઈ દુકાને છે. કાકી કાંઈ તમારે કેવું હોય ધણીને તો હે ધણીને કાંઈ નથી કહેવાનું. તો કાલ તો કહેતા હતા ને વહેલા ઉઠજો વેપાર પાડવાની છે. તો જો રિમ્પલે છે ને એક્ટિવિટી કરે છે. શું કરશો? લે હાલે. ઓહો હો 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 સમજો. અને શું કરવાનું છે તારે? મસ્ત છે. જો ઝાંખીને પહેલી વાર મેં તેડીને એ ફોટો છે. ઝાંખીને પહેલી વાર મેં તેડીને બાવલા ને. કેમ બાવલા? હે કોણ છે તું? શું? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ઘણા બધા દિવસો પછી આજે ફરી પાછો એક વ્લોગ બનાવવાનો શરૂ કરું છું. કારણ કે યશવી છે ને દેહમાં ગઈ ને તેદુનો સાગરભાઈ છે ને એક કાતર કરી નાખ્યું છે કે એક દી સાગર બનાવે એક દી યશવી બનાવે, સમજ્યા? એટલે આપણને ટાઈમ મળી જાય છે વચ્ચે. જો સાગરભાઈ સાંડલો કરે છે, હોય ક્રોસ કરે છે, સીધો કરે છે. બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો સાંડલો થઈ ગયો છે ડન. હવે મારે છે ને હેરસ્ટાઈલ સાગરની જેમ કરી દેવાની છે, બરોબર? એટલે એની હેરસ્ટાઈલ છે ને બહુ મસ્ત થઈ ગઈ છે. જો એને સારા લાગે છે યાર. કેમ મોર્નિંગ રિમ્પલ? કેમનું છે? આરામ કરું છું. આ જો રિમ્પલે જે ક્લોથ્સ પહેર્યા છે ને આપણા વેસ્ટર્ન વાળી સ્ટોરના છે. કાલે વિડીયો મૂક્યો તો 999માં પેર એવી પેર છે, બરાબર? મજા આવે પહેરવાની એકદમ ખુલ્લું ખુલ્લું. કેમ મારે ભાખરીનું શું છે વહીવટ? હે હાલો ધરો હાલો. હવે તો આવી ગયો છું ને, હે ને? કે નથી આવી ગયો? હે ચાખો ચાખી ક્યાં છે? ક્યાં છે માં દીકો? ચાખો ધીમે 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 મારો ઢીંગલો ધીમે ધીમે. ટીવી હા કેમ નહોતું નાવાનું? કોને નાવું તું? તને નવડાવું? મમ્મી નવડાવી જશે આજ બેટા તને. મારો દીકો આજ મમ્મી નવડાવે. આજનો દી કાલ હું નવડાવીશ. બોવડાય હાલ હાલ નવડાવાય. હાલો બીજા આપણે પેલા ભાખરી ખાઈ લેવી છે ને પછી નાવું છે ને. હાલ ભાખરી ખાઈ લઈ. હો કે તો ગુડ મોર્નિંગ લાઈક કરો. ચાખી ચાનો કરવો છે? હે મોટો મોટો નાનો નાનો મોટો મોટો. આ સોફે બેસ તો ફાવે ને અંકલ ને? ત્યાં નો મજા આવે. સોફે બેસવું પડે બેટા, આ નો ફાવે. હોઈ જાય સોફે આવી જાય. આ કરજો. હું નથી ઉતારતો બેટા, વિડીયો નથી ઉતારતો. આમાં જ કામ વધારે છે. કામ કાલ ઘઉં સાફ કર્યા હતા ને તે બધા તાપડા ધોયા ને કોથળિયું ધોયું ને ધાબુ ધોયું ને નીચે કામ રહી ગયું. પેલા બેન નથી આવ્યા સાબુ તો? ક્યાં આવે છે કામ વાળી? કેમ નથી આવતો? કે મારી મમ્મીની બોટલ સડાવ્યું છે તો હું જાઉં છું. એવું છે? પપ્પાને ઘરે મળવા ગયા છે? ગયા છે. સાસુ બોલતા હોય ખોટું બોલતા હોય કોને ખબર. હે જાખું હાલ આપણે હાલ હાલ ભાખરી ખાઈ લે ભાઈ. નાઈ નાઈ કરી હાલ આઈ જા. ઘરે ઘરે છે ને ભાઈ એક આ પ્રોબ્લેમ છે કે જે બી કામવાળા હોય ને એને રજા બહુ પડતી હોય. આની માટે કંઈક એપ્લિકેશન બનાવે ને તો બહુ હાલે સુરતમાં, બરાબર? સુરતમાં નહીં, બધા મેગા સિટીમાં હાલે, કેમ કે બધાની તકલીફ છે. એક આઈડિયા એવો હતો બિઝનેસનો, કેવો ખબર? કે ભાઈ છે ને આપણે એક એપ્લિકેશન એવી બનાવવી જોઈએ જેમાં એક બધા જ કામવાળા જે હોય જેને જોબ કરવી હોય, બરાબર, હોમ વર્કર તરીકે, કે પોતા છે, વાસણ છે, બધું પોતપોતાની સ્કિલ પ્રમાણે એ એપ્લિકેશનમાં બધા રજીસ્ટર હોવા જોઈએ. અને સામા જેને જેને જે પ્રમાણે કામની જરૂર હોય એ પ્રમાણે સામેથી બુકિંગ આવવું જોઈએ. આપણે કેમ ઓલા ઉબરને બુક કરાવીએ એવી રીતે કામવાળા બુક થાય એવી એક એપ્લિકેશન આવે ને તો બહુ ચાલે, બહુ. એમ કે એનો ગ્રોથ બહુ થવાનો છે. મેં તો કરેલો છે બેટા, કરેલો છે. કરે ઊંધું છે ચાંદા, ઊંધો છે સીધો કરી દે. લે કરી દે, જેવો થાય એવો કરી દે. બસ લે ભલે નથી ઉકાણો કરી દે. આખો ગજે તો નહીં કરવાનું. જો ભાઈ રિમ્પલ છે ને સાંડલો કરશે. નવું તિલક કરવાનું લાવી છે. મોટું છે હોતન પણ આ નાનું ઝાંખીનું છે. ઝાંખી માટે છે. આ જ ને કપાળ ઢકાઈ જશે. મોટું જ છે. શું છે?
મમ્મીનું મમ્મીનું હોમવર્ક છે, તારું નથી કાંઈ? પૂછ તો મમ્મીને. તારું કોણ બતાવો મમ્માનું આ કોને શીખવાડવાનું હોય? આ મમ્મી કરે એ કોણ શીખે બેટા? હા લેતો તે શું કરવાનું તું મમ્મીને આપતો બેટા, મારે જોવું છે. શું કરવાનું તું બતાવી તો. મારે ફોટો ફ્રેમ બનાવવાની છે. કઈ ટાઈપમાં? ફેમિલી ફોટો મૂકો કે પછી બેબીનો મૂકો કે ઓલું શું કર્યું છે? 3D આર્ટ કરાવ્યું છે, બતાવી તો. જો આ રિમ્પલ અહીંયા એક્ટિવિટી કરાવેલી છે. ફ્લાવર કાગળની પટ્ટીમાંથી. હા એટલે રિબિન પટ્ટી હું આ ક્રાફ્ટ પેપરની પટ્ટી આવે ને એમાંથી ફ્લાવર બનાવ્યું છે. વાહ જાકી, તારા મમ્મી નારે એની સ્કૂલે જવું છે ભણવા? મમ્મી ભણવા જાય તને ખબર છે કે નહીં? એના ટીચરનું નામ તો પૂછતું. હે તારા મેડમનું નામ શું છે? તારા મેડમ કોણ કોણ છે જાકી? તારા મેડમ મારા મેડમનું નામ તો તરુણા મેમ છે. તરુણા મેમ. તારા મેડમનું નામ શું છે? કેને વલી? મને આવડે છે હું તો ના કહો તું કેને વલી? હારું મૂક. લાઈ મૂકી આવું આયલું એમાં તારા- નથી મૂકવાનું બેટા. તારે ખાવું નથી? સાદું જ નથી ખાવું? ભાખરી કંકોની ડબ્બી ક્યાં ગઈ કાકાની? અહીંયા જ છે, અહીંયા જ જાય છે. એ હોશિયાર છે બિચારો દીકરો મારો. કેમ જા મુક્તિ આવ્યો? હું ના, એ થોડું રમવાની વસ્તુ છે જાખી. તું પણ હાવ જો મેડમને આપણે ત્યાં કહેતા હતા, કહેતા હતા ને તમને કે ભાઈ અમારો વારો નહીં આવવા દે. કેમ રિમ્પલ? બે જાય હાલ. તો એ તો હજી ઘણું જાખી તોડતી નહીં હો તું. ઘણું જોયું નથી એમાંથી હું હજી એમાંથી એને ઘણું જોયું નથી બેગમાંથી. જાખી એમાં બહુ બધી વસ્તુ છે જાખી બેગમાં. એવા જોઈ રેવા નહીં દે મારી વસ્તુ. જાખી બેગમાં કેટલું નવું નવું છે બધું. જાખી હા ઈ બેગમાં જા જલ્દી. મમ્મી હંતાડે છે, મમ્મી હંતાડે છે. દોડ જો 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 જો. કાંઈ નથી ચોપડી છે. આ લેતાય જોઈએ આપણે બતાવવું પડે. નહીં મારું રેવા દે તું આ બાજુ હોય હાલ જલ્દી. ખોલ આ બાજુ બેસી જા. મને નથી ખોલી બતાવી આપશે નહીં પછી મને બગાડી નાખે બધું. બીજું લઈ આવશું આપણે. મેડમ પાસે નવું લઈ આ લે. બીજું તો મેડમ હા નવરા તમારી હાથે. હા ભાઈ મેડમ આપશે. જો ઝાકી ઓલું ફૂલડું બનાવ્યું ને આ પટ્ટીમાંથી બનાવ્યું છે મમ્મીએ. જો ગર્ભ પ્રાર્થના. એ મમ્મીનું આઈ કાર્ડ બતાવી તો રિમ્પલ. જો આ પહેરીને જાશો હે? ઈ ફૂલ બનાવવાના છે મારે. નહીં હો અટાણે નહીં. મમ્મી આ તું કરજે ને બાજુમાં બેહારજે. એકલી ન કરતી ઝાકી શીખે. એ શું છે? એને હારો વાર હુયો છું. આ શું છે બોલ તો? થાય મંથનો 5મા મહિને ખાવાની શું કહેવાય ને 60. હા તો બોલો શું છે એમ એમાં શું બોલવાનું ઈ તો વસ્તુ જે જે બોલ એમ કીધું લે. આળ થોડી બહુ હો પણ તું મારે કામ કેટલું છે. તો કામ ભલે પડ્યું ઘડીક. ખીર છે સામાન્ય ખારા પદાર્થોનું સેવન છે જેમ કે આ બાજુ આમ હરખું નિરાતે બોલ. તારે ગ્રાફ નથી વાંચવાનું, સમજાય એમ બોલવાનું. લે જેમ કે લૂણીની ભાજી પાલકની ભાજી બ્રોકલી ચોખાની વાનગી ધીમે કિશન એમ જ હોય. પણ ધીમે બોલ ની. હું કથા થોડી વાંચું છું. હાલ એટલે જ કહું ધીમે બોલ. કથા વાંચતા હોય તો સમજા કે ભાઈ હાલો અડિયારો આવ્યો પછી પ્રસાદની ઉતાવળ હોય બધાને. શું છે બોલ? ચોખાની વાનગી આમળા અંજીર ખજૂર દાડમ અખરોટ પલાળેલા દ્રાક્ષ લીલી સૂકી શ્રીખંડ મઠ્ઠો ઋતુ પ્રમાણે ઘરે બનાવેલો ઋતુ અનુસાર શાકભાજી ફળો આથેલી બદામ અને દૂધ સુવર્ણયુક્ત દૂધ પાણી. સુવર્ણયુક્ત દૂધ એટલે મને મેં તમને કીધું ને કે મારે ઓલું બિસ્કિટ છે એ લેતા આવો તમે. એ બિસ્કિટને મારે ઈ દૂધમાં કા પાણીમાં નાખીને પીવાનું છે. ગોલ્ડ મૂકવાનું ઓરિજિનલ એમ? ઓય બાપરે. ચાલો ભાઈ તો આ તો એમનો આહાર ને આ છે મારો આહાર. બરાબર. મારે તો ઓલ ટાઈમ સા ભાખરી જ ખાવાની હોય. રિમ્પલને 5મા મહિને આ બધી વસ્તુ ખાવાની કીધી છે. હે જાખી તને શું જોઈએ છે, ભાઈ કે દીદી? દીદી જોઈએ છે. પછી ભાઈ બે જોઈએ છે. હે તું કોને બહુ રમાડીશ? હે સાચું કા? હું એને હાટું હું લેવા જવાનું હતું? દુકાન આવવાનું કહેતી હતી ને. હે જો તો આમાં એની મમ્મીને કાંઈ તૈયારી કરવાની જરૂર પડે? અગાઉથી રીવે ઝાકી છે ને આના 2 સન્ડે પહેલાં શોપ પર આવીને ત્યારે એને હાટું સમસી લાવી હતી. એકદમ લૂઝ સમસી કે બાવલાને દાંત ન હોય ને એટલે એને હાટું સમસી લાવવાની છે. અત્યારથી ભેગું કરવા મળી છે ઢીંગલી મારી. કેમ બટું?
તારા રમકડા તું નહીં આપ બાવલાને? કેમ? શું કામ? સારું હાલો. રિમ્પલની હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે અમારી ઘરે જે હમણાં અમે ટાઈમ પરવરી માટે એક બેન રાખ્યા છે પોતાને એવું કરવાવાળા, એ 3 દિવસ રજા ઉપર છે. તો રિમ્પલ આપણે કેવું મને આઈડિયા એવો કે એક એપ્લિકેશન હોવી જોઈએ કે એના ઉપરથી આપણે કેમ સ્વિગી ને ઝોમેટો કરીને ખાવાનું મંગાવીએ કે ઓલા ઉબર કરીને કેમ ગાડી આવે આપણને લઈ જાય ને મૂકી જાય ને એવી રીતે કામવાળાની એપ્લિકેશન હોય તો આપણે જ્યારે ઇમરજન્સીમાં આવી જરૂર પડી હોય તો એમાં બુક કરાય કે બરાબર. શું કેવું તારું? હે સારું કહેવાય ને ભાઈ. તો જો બી એપ ડેવલપર હોય એ આવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું હોય તો કરી દેજો. આપણે માર્કેટિંગ પાર્ટનર બનવા માટે રેડી છીએ બરાબર આ આઈડિયાસમાં. એટલે શું કેવું, બધી લગભગ વુમન્સ છે આ વિડીયો જોવાવાળા, તો સજેસ્ટ કરો આવી કંઈક એપ્લિકેશન આવી જેના ઉપરથી તમે જ્યારે તમારે કોઈ દિવસ બીમાર પડ્યા અથવા અચાનક બહાર જવાનું છું ઘરનું કામ, તો ઓનલાઈન બુકિંગ મળતું હોય કે તમને ઓનલાઈન કોઈ બુક થતી હોય સારી ટ્રસ્ટેડ વેબસાઇટ, સારા ટ્રસ્ટેડ માણસો એમાં મળતા હોય બરાબર, જેથી કરીને તમારો ટ્રસ્ટનો પણ વાંધો ન આવે, ઘરે બોલાવો તો પણ વાંધો ન આવે. આવું હોય તો કેવી મજા આવે હે ને? કોમેન્ટ કરો. ચાલો, ઘરે બેઠા જમવાનું આવે છે તો કામવાળા કેમ ન આવે? હાથ ફાંસી છે રિમ્પલ તારી. લાગશે વાર પણ આવશે, આ આવશે, જો તું થોડાક દિવસમાં આવશે. ચાલો બાય, હું જોઉં છું શોપ પર. ઘર સાફ કરવા વાળા આવે એ પાછા અલગ આવે. એ તો શું કહેવાય સામાન ફેરવવા ને એ બીવડાય ને. સોફા ધોવા વાળા એપ્લિકેશન. હે વાહ. ચાલો હું જાઉં શોપ પર. પાકું? હે હાસું હાસું કેમ નહીં જાવ તો? નહીં જાય તો શું થાય? એવું હોય. સારું હાલો બાય. તારું હોમવર્ક કરી નાખજો પૂરું કમ્પ્લીટ. આજ કઈ દાંડાઈ કરી તો વારો પડી જાય. આ શું કરવાનું કહી દે. આ વેફર પાડવાની છે ને કઈક અહીંયા. આ તો હોમવર્ક થઈ જશે ને પણ આજ તો આજથી કાલ જયારે કરવું છે જવું તો પડશે જ ને. જવું જ પડશે જ ને. તો કેદી જવા? સાંજે લેતા આવ્યું તો તું લઈ આવજે. આ નો મળે, મને નથી ભાડ્યું. મેં નથી ભાડ્યું ક્યાં મળે. છોકરા વેકેશન કોને કોને પડ્યું? તારે પડી ગયું? વાવ. બીજા કોઈને વેકેશન નથી પડ્યું? એલા એક્ઝામ આલે છે. હા વાવ. લાવવા દે, બોલ આવા દે. હાલો પગ મારું લે. કેમ નથી રમવું તારે? હે તું કેમ નથી રમતી? એ મને રમાડો ને, મને દા આપો ને. પાકું? સાચું સાચું. હાલો કોણ બોલ આપે છે? જો સિક્સર માં દો. મારતી જુઓ. સિક્સ ગઈ. ઓ ક્યાં રાખ્યો એને બોલ? આઉટ થઈ ગયા. હા આઉટ થઈ ગયા. હવે મારે દુકાન જાવ, હું નહીં બોલિંગ કરું. આપણે સાંજે રમશું અને કોને કોને રમવું છે? પાકું? સાંજે શું રમવાનું? ક્રિકેટ રમવી છે. હાલો હાલો પાકું. બસ આ રમીને જાખો. હાલ રમાડીશ હો, તને રમાડીશ હો. તું મોટી જ છો કે તું નાનું તું બાવલું નથી. અને શું કહો છો? કાસે કાસા બટાકા ખાવા. અમારા કાકા નથી કહ્યો, કાકા ને તમે ખવડાવીએ બિચારાને ગમે એમ કરી. હાલો જો ભાઈ, બટાકાની વેફરની સિઝન એટલી જોરોથી આવી ને, બટાકાના ભાવમાં આમ તો શેર બજારમાં કેમ વધારો આવે એમ વધારો આવ્યો. કેટલો ભાવ છો કાકી? નગર કેટલો હતો? મારા મમ્મી ની લાવ્યા એ કેટલામાં આવ્યા હતા? 50 રૂપિયા વધી ગયા. જો ભાવ.
તો જો ભાઈ બટેકાની વેફર પડે છે અને બટેકાની વેફર કોણ કોણ હજી ઘરે પાડે છે એ કોમેન્ટ કરી દેજો બરાબર, એટલે આપણને ખબર પડે બરાબર. બાકી અત્યારે જાજા છે ને મશીનમાં પાડી આવે, પણ મશીન કરતાં ઘરે પાડેલી હોય ને એને મીઠી લાગે, એ ફરક પડે, પણ આ લોકો નથી સમજતા. હા બસ એમ છે, હું 2 વર્ષથી કહું છું મશીનની જેદુના બનાવે ને તેદુના નથી ભાવતી. હા ઈ ગેસ બસાવવા હાટો અમને બધી ખબર છે, તમે હા સાના મના જ રહેજો બધા હો. હા હે કે લે દેશી સૂલો આજ દી સુધી કોઈ દી તમને દેશી સૂલો ન સાંભળ્યો હે? સુલે હારી સુલે બપા એમાં હું વાંધો હોય તો સારું. હાલો વેફર સકાડજો નકર પેટમાં દુખશે તમને. ચલો ભાઈ તો સ્ટોર પર આવી ગયા છીએ, આપણા સેલવાળા સેક્શનમાં છીએ. ટી શર્ટ જે 1000ના 5 મળે છે, ત્યાં ફૂલ મસ્ત ક્રાઉડ છે. જીન્સ છે 1200 રૂપિયામાં 2 જીન્સ ઇમ્પોર્ટેડ સાથે ફેન્સી. સાગરભાઈના ફટાણા ગાય છે આ લોકો હે ને. વાહ 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 વાહ. બંધ કરે હાલ. આ શું પહેર્યું છે અહીંનું અત્યારનું છે નવું વિડિયો બનાવીશ. પ્રીમિયમ નવું આવ્યું છે કે સેલ વાળું છે કે કઈ રીતનું છે? ચોક નહીં કોઈ કયો આ ઘરમાં કોનું હાલે? કિશનભાઈનું પ્રિન્કલ ભાભીનું. એ જોવાની જરૂર નથી, એને ખબર જ છે બધાને કોનું હાલે નહીં. જોયા હો જલ્દી લિંક આવી ગઈ છે બધે. અને આમ જો ભાઈ ઉભી રહ્યા, કલર કેટલા છે લેતા તો જો આ કોટ સેટ છે નવો પહેરેલો મસ્ત મજાનો લીલન મટીરિયલમાં, કમ્ફર્ટેબલ, ફૂલી કમ્ફર્ટેબલ. આપણું બેક ડ્રોપ જોવો સાથે બ્લેક બધાનો ફેવરિટ ઓફ વ્હાઇટ છે મસ્તીનો. અને બાકી પેલો બીટ ટાઈપનો એક મરૂન કલર છે, મરૂન ડલ મરૂન બ્રાઉન મરૂન ટાઈપનો છે મરૂન. ઓકે ગુડ ચાલો કન્ટિન્યુ કામ શરૂ કરો. તો સાગરભાઈ સોટલી લીધી છે બરાબર. ના કેવું લાગે છે? છોકરી જેવું લાગે છે? ખારું લાગે છે? કોમેન્ટ કરજો. શીખા કહેવાય, સોટલી નો કહેવાય. ઓ એવું હોય. યશવીનો આજ બ્લોગ કોણે તે બનાવ્યો છે? હા યશવી હું લીધું છે બ્લોગમાં? એ રમત કરમાં ભાઈ હું બનાવ્યું છે એમ કે આમાં લાઈવ છે હો. હા આજના વ્લોગમાં છે ને દાદાને હોસ્પિટલ લઈને ગયા હતા, પછી ઘરે આવ્યા, હેર સ્પા કરાવવા ગયા હતા, એવું બધું. ગામ બતાવ્યું, મંદિર બતાવ્યું, વિમલનગર બતાવ્યું. એને એક વાત કહું, રસ્તામાં ઉઈ ગઈ હતી, ઘર આવ્યું ને ત્યારે ઉઈ ગઈ એટલે મેં કઈ ન બતાવ્યું. સરસ લ્યો, ને એક નંબર કામ છે. હાવની વખાણ કરે સાગર, ઇંગ્લિશમાં વાત કરે છે. હે સાગર છે ને ફેસબુક વાળા અરે માથાકૂટ કરે છે, કારણ કે કંઈક રિસ્ટ્રિક્શન આવી ગયા છે બરાબર કારણ વગરના, અને જે પેમેન્ટ આવે ને બ્લોક થઈ ગયું છે, એટલા માટે એની આરે વિડીયો કોલ ને પેલું કોલ ને બધું શરૂ છે. ફેસબુક જોડે વાતચીત થાય છે બરાબર. ફૂલ ઇંગ્લિશમાં બાકા ઝીકી શરૂ છે. અડધી કલાક થયા, 2 જણા એ લોકો ફરી ગયા, એ થાકી જાય કે ભાઈ હું બીજાને આપું ફોન, કાંઈ કંઈ ટ્રાન્સફર થઈ જાય છે બરાબર. હાલો ઘરે જઈને જોવું જાકીની જાગતા હશે ને તો આજ લગભગ ફેસબુક વાળા ટાણે ઘરે નહીં જવા દે એવું લાગે છે. આજ અમારે ગોલા ખાવા જવાનું હતું. હે અમારે ગોલા ખાવા જવાનું હતું. એ તો તોય જવાય 11-12 વાગે. તમ તારે ગોલા તો મોડા જ ખાવાના હોય, ખાઈને તરત ન ખાવાનું. કાકી રિયાણા 2 દીધા, કાકા રોજ બાદા પૂછ. હે કાકા ગોલા ખાવા જવું પડે એમ જ છે, નકર અહીંથી ઘરે નથી જવાય. વાટે બેટા આટે બેઠા હારો હાલો ભાઈ ઘરે જઈને જોઈ માહોલ. Due to the issues, we will transfer your case to our payout team since you have not received your payout. So after this call, I'm going to transfer your case to our payout team. So kindly stay in the on chat because our team will get back in touch to you to our chat. No. No, it's not right because I need to help with page restriction. I can see there is a red sign and page at risk. So I want to know about this restriction. Payment is fine. તો જો રિમ્પલે છે ને એક્ટિવિટી કરે છે, શું કરશો? લે હાલે. ઓહો હો સમજો. અને શું કરવાનું છે તારે?
મસ્ત છે જો ઝાંખીને પહેલી વાર મેં તેડીને ઈ ફોટો છે ઝાંખીને પહેલી વાર મેં તેડીને બાવલાને ઈ કેમ બાવલા હે કોણ છે તું શું અરે વાહ મસ્ત છે કેમ ઝાખું તોડી ન નાખતો બેટા મમ્મી ને મેડમ કીધા છે હા, જો તું તોફાન જ કરવાના યાર તારા નકરા હે તો ભાઈ જો તમે છે ને ઘર સંસ્કારમાં જાઓ ને તો આવા બધા તમને ફાયદા થાય તો આવા એક્ટિવિટી કરવાની હોમવર્ક આપ્યો એટલે તમારે કરવું જ પડે એટલે તમને છે ને આમ માઇન્ડ ફ્રેશ રહે આવું બધું કરો ને જૂનું જૂનું કામ ને તો મજા આવે ચાલો હવે જોઈએ રિમ્પલે શું બનાવ્યું છે જમવાનું શું છે મેડમ મેનુ મેથીનું શાક અને રોટલા મેથીનું શાક ને રોટલા કાંદા સુધારી દેજો કાંદા ચાલો ભાઈ મેથીનું શાક કોના કોના ભાવે કયો તો અમારે ઘણા તો મેથીનું શાક ખાધું જ ન હોય રિમ્પલ ત્યાં જ નહોતું ખાધું ને દૂધ કીધી ને મેં તો ખાધું જ હોય ને આપણે અમરેલી જિલ્લામાં બહુ બધું અચ્છા જો આ મેથીનું શાક છે કડવી મેથી જે આવે ને એનું શાક પણ આ કડવું શાક ન લાગે મેથી 3-4 વાર ધોવાની હોય પાણીમાં એટલે કડવાશ વહી જાય બાફીને પછી ધોવાય ને એટલે બહુ મજા આવે રોટલામાં ચોળીને ખાવાની એટલે અમને ભાવે કોને કોને ભાવે મેથીનું શાક અને કોણ કોણ ખાય છે અને કોણ કોણ નથી ખાતું બધા જ કોમેન્ટ કરી દો હે તને પેલા શર્ટ બહુ ફાવી ગયા લાગે છે આવડા મજા આવે છે હવે કે જો લાવવાના હોય તો લેતા હોય પૂરા થઈ જાય ઓલા સેલમાં ઓફરમાં મૂકી દીધા છે અત્યારે લે એવું છે હમ સારું હોય એવું લેતા આવજો એક બે લેતો આવું કલર અલગ અલગ કેમ શું કર્યું આખો દી રિમ્પલ તે આજે આખો દિવસ તો બપોર સુધી કામ કર્યું પછી 4:30 બપોર સુધી કામ કર્યું 4:30 વાગ્યા સુધી હતી પછી ઇસ્ત્રી કરી પછી એમ તો ઘરનું કામ થોડું ઘણું એમ તો હોય છે જો આ સાગરભાઈ સોળવા મળ્યા છે એનું સોળીને ખાવાનું છે બરાબર મારે ખાવાનું છે અડધો રોટલો બટકેથી ને અડધો સોળી રિમ્પલ શું કરશું શરૂ કરી દેવું તો ઠરવા થોડું દેવાનું મંત્ર મંત્ર તને આવડતું હોય તો બોલી લે પહેલાં તો હું પછી શરૂ કરવું એમ મંત્ર હું તો એમ સમજી મંદ હજી કેટલું મન બોલું શું મન હજી પાછું મન કહેતો ખાવા માંડો તો ભાઈ અમે તો હજી જમીન ઊભા થયા છે ઈશ્વર ભાઈ વાત કરે છે બધું જમવાનું શરૂ છે 11 ને માથે 15 મિનિટ થઈ છે 11:15 રાત્રે સાંજનું જમવાનું મળ્યું બરાબર ને રોજ આ જ ટાઈમ હોય 11, 10:30, 11 હજી રિમ્પલ એને વાસણ ધોવે છે લગભગ 11:30, 12 થઈ જશે સુવામાં અને ઝાંખી એટલા વાગે સુવે તો દાદા દીકરી બે તરબૂચ ખાય છે ઝાંખી મારી યાર રોટલો ખાધો હવે પાછું તરબૂચ ખાય છે ઝાંખી તારું પેટ કેવડું છે બધું કમાઈ જાય છે હે મોટું જબરું છે અરે વાહ ચાલો ભાઈ તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાઈ લઈએ બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી મળશું આપણે ફરી પાછા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે બાય